તો પાટણના સરહદી વિસ્તારમાં પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અને સરહદી વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ત્યારે સરહદી વિસ્તારમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। પાટણ સરહદી વિસ્તારમાં ન્યૂઝ 18 પહોંચી ચૂક્યું છે। ત્યારે અમારી સાથે હાલ સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે। અશરફ, પાટણ સરહદી વિસ્તાર અને ત્યાં આગળ સૌથી પહેલા તો અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે, લોકો તરફથી કેવો સહયોગ મળી રહ્યો છે? બિલકુલ, પાટણ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર જે સાંતરપુર તાલુકો છે તે પાકિસ્તાનની સરહદને એકદમ નજીક આવેલો વિસ્તાર છે। આ તાલુકામાં લગભગ 70 થી વધુ ગ્રામ્ય વિસ્તારો આવે છે। એટલે કે તકેદારીના ભાગરૂપે આ તમામ ગામોને રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ કરવાની પણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ પણ કરવામાં આવે છે। મહત્વની વાત છે કે જે બોર્ડર એરિયા છે ત્યાં સેનાના જવાનો ચુસ્ત બંદોબસ્ત કરી દીધો છે, તેમજ કોઈ અજાણ્યા વ્યક્તિને કોઈ હુમલો થતો હોય તેના પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ હાલ ખાલી સ્થિતિએ 24 કલાક ચાલુ રાખવામાં આવે છે। એટલે કે કોઈ પણ બનાવ બને તો તેની પહોંચી પાટણ જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે હાલ તૈયાર જોવા મળી રહ્યું છે। જે રીતે 2 દિવસ સતત ક્યાંક બ્લડ કેમ્પનો ક્યાંક આયોજન કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ એવી અપ્રતિત ઘટના ઘટે કે જ્યારે બ્લડની જરૂર પડે તો તેની પહોંચી વળવા માટે સેવાકીય સંસ્થાઓ તેમજ વહીવટી તંત્ર દ્વારા બ્લડ કેમ્પના પણ આયોજન કરવામાં આવે છે। મહત્વની વાત છે કે જે અંતરિયાળ એકદમ સરહદની નજીક જે ગામો આવેલા છે તેમની પહેલેથી જ મોકડ્રીલ કરીને સાવચેત કરી દેવામાં આવ્યા હતા। એટલે કે બ્લેકઆઉટ થાય તો શું કરવું, કોઈ એવા હુમલાની સ્થિતિ થાય તો શું કરવો, પોલીસનો સંપર્ક કઈ રીતે કરવો, તમામ કોઈ અકથિત ઘટના ઘટે એવું જોવા મળે તો પોલીસને કઈ રીતે જાણ કરી તેવું સ્થાનિકોએ તમામ સમજ આપી છે। એટલે કે કોઈ પણ પાકિસ્તાન તરફથી કોઈ પણ સામાન્ય મુવમેન્ટ સરહદી વિસ્તારમાં જોવા મળે તો તેની સામે પહોંચી વળવા માટે પાટણ જિલ્લા તંત્ર તેમજ જવાનો સંપૂર્ણપણે હાલ તૈયાર જોવા મળી રહ્યા છે। જી અશરફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।